હાલો મિત્રો, કેમ છો? ધ ઘનશ્યામ ફાર્મ એન્ડ નર્સરીમાં આપનું સ્વાગત છે। આજે હું આપને બતાવું છું આપણો દાડમનો બગીચો। તો આપ જોઈ શકો છો કઈ રીતના દાડમ આવ્યા। ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂતોની કોઈ કમી નથી। પોતાની આવડત અને હોશિયારી થકી ધરતીના તાતે અનેક સિદ્ધિઓ મેળવી છે। આવા જ એક ખેડૂત એટલે અમરેલી જિલ્લાના આંબરડી ગામના નિલેશભાઈ। નિલેશભાઈ પોતાની જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી દાડમની ખેતી કરી રહ્યા છે। ઓર્ગેનિકની કમ્પોઝ બેક્ટેરિયા, છાશ, ગોમૂત્ર દ્વારા સંપૂર્ણ ઓર્ગેનિક ફાર્મ બનાવેલ છે, જે લેબમાં પણ પાસ થયેલું છે। નિલેશભાઈ 11,000 જેટલા રોપાનું વાવેતર કરી તેમાંથી 130 થી 150 ટન પાક મેળવી રહ્યા છે અને આ પાકનું સીધું વેચાણ ફાર્મ પરથી જ કરવામાં આવે છે અને આ માલ યુરોપના દેશો સુધી જાય છે, જ્યારે ગુજરાત બહાર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ નિલેશભાઈના દાડમ પહોંચે છે। ઓર્ગેનિક ફાર્મના દાડમ આરોગ્ય માટે સારા હોવાનું તબીબોનું માનવું છે। તો નિલેશભાઈ પોતે તો મોટો નફો કમાય છે, સાથે સાથે અને 20 થી 25 લોકોને પણ રોજીરોટી આપે છે। તેઓ ખૂબ સારા ઉત્પાદન મેળવી રહ્યા છે। એમને જોઈ અને બીજા ખેડૂતો પણ પ્રોત્સાહિત થાય છે। ત્યારે સરકારશ્રી દ્વારા આવા નવા બાગાયતી પાકોના ફળઝાડના વાવેતરમાં આમાં દાડમના પાકમાં વાવેતર વિસ્તારમાં 65% સુધી ખર્ચના 65% સુધી સહાયની જોગવાઈ છે। તો ખેડૂતો સરકારશ્રીની આવી વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આવી નવીન બાગાયતી ખેતી તરફ આગળ વધે। મને લાગ્યું દાડમ આ જમીનને યોગ્ય લાગે છે, તો મેં મારી ઘરની જમીનમાં ભાડેથી રાખીને જમીનમાં ને મેં એક મોડેલિંગ ફાર્મ ઊભું કર્યું। ડ્રીપ ઇરિગેશન વચાવી, ટાંકા વચાવ્યા, દવાના સ્પ્રે, ટ્રેક્ટર ઓટોમેટિકથી મેં કુલ અત્યારે 11,000 રોપાનું વાવેતર કરેલ છે। જે સરકારી લાભો મળતા હોય તે આપણે જોઈ ને આવો અમુક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણને ઘણું જાણવા મળે ને ઘણો ફાયદો થઈ શકે છે। હાલો મિત્રો, જો અત્યારે દાડમ ઉતારવાનું કામ ચાલુ છે। 12 થી 15 માણસો છે। આપણે સવારથી ઉતારવાનું કામ ચાલુ કરેલું છે। 8 ટન માલ ઉતર્યો છે દાડમ। હજી 2 ટન જેવા દાડમ ઉતારવાના છે। અત્યારે સાંજના 6 વાગી ગયા છે। હજી 2 ટન માલ ઉતારીને આઈસર ગાડી આવી ગયેલી છે, તો તેને લોડ કરાવવી છે। તો આપ જોઈ શકો છો કેવી રીતે કેરેટ ભરીએ છીએ, કેવી રીતે માલ ઉતારે છે। તો એક છોડની અંદર 25 થી 30 કિલો દાડમ છે અત્યારે પાકેલા। તો મિત્રો જણાવજો કેવો લાગ્યો આપણો વિડીયો। લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને આપણે આવા અવનવા વિડીયો પહોંચાડી શકીએ। તો આપ જોઈ શકો છો કઈ રીતના અત્યારે દાડમ છે। તો ચાલો મિત્રો, આપણે ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ।